Yeah, I think we should start. It's 8 o'clock. Jai Jinendra Saune and a good evening. Welcome to our first online series on Jainism and its essence. આજે આપણું આ ફર્સ્ટ સેશન છે આ સિરીઝમાં જૈનિઝમ અને એનું સાર. આ ઓનલાઈન લેક્ચર્સમાં તમારું બધાનું બહુ વેલકમ છે. આ લેક્ચર્સ આપણા જૈન નેટવર્કના પૂજારીજી શ્રી કિશનભાઈ ત્રિવેદીજી આપશે. કિશનભાઈ નાકોડાજી જૈન પાઠશાલામાં એમનું ધાર્મિક સ્ટડીઝ કમ્પ્લીટ કરીને હેમચંદ્રચર્યા નોર્થ ગ્રેજ્યુએટ યુનિવર્સિટીથી પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું. એ જૈનોલોજીમાં ડિપ્લોમા હોલ્ડ કરે છે અને બધા પૂજન એટલે કે એક જૈન વિધિકારક છે. બહુ વેલકમ તમને કિશનભાઈ ટુ જૈન નેટવર્ક. તો હવે આપણે વિધાઉટ ડીલે કિશનભાઈજીને વેલકમ કરીએ અને આજનું લેક્ચર જે કે નવકાર મંત્ર ઉપર છે એ ચાલુ કરીએ. થેન્ક યુ કિશનભાઈ. ખૂબ આભાર, ખૂબ અભિનંદન તમને પણ. અને બસ આપણે મંગળાચરણથી કોઈ પણ શરૂઆત કરીએ, શુભ શરૂઆત, સુંદર મજાનું મંગળાચરણ કરી અને આજનું જે સ્વાધ્યાય છે એની અંદર આપણે આગળ વધીએ. બધા હાથ જોડજો, બે આંખો બંધ. કલ્યાણ પાદ પારામમ શ્રુત ગંગા હિમાચલે વિશ્વાંભોજરવિંદ દેવમ વંદે શ્રી જ્ઞાતનંદનમ અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત્ કારુણ ભાવેન રક્ષ રક્ષ જિનેશ્વરમ અંગુઠે અમૃત વશે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મન વાંછિત ફલદાતા નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજાયાણમ નમો લોય સવ સાહુણમ એસો પંચનમુકારો સવ પાવપણાશણો મંગલાણમ ચ સવેશિમ પડમમ હવૈ મંગલમ. બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. જૈન નેટવર્ક વતી ખૂબ આભાર માનું છું કે મને આવો ચાન્સ આપ્યો. કે આપણે બધા જાણીએ છીએ નવકાર મંત્ર શું છે, એ છતાં પણ જ્ઞાની પુરુષોએ, આપણા આચાર્ય ભગવંતોએ, ઉપાધ્યાય ભગવંતોએ જે આપણને સમજાવ્યું છે કે નવકાર એ શું છે, એના બારામાં એક નાનકડી પ્રયાસ છે, એક પ્રયત્ન છે કે સરળતાથી આપણે જીવનમાં આ નવકાર મંત્રને કેવી રીતે ઉપયોગમાં લાવીએ. આ નવકાર મંત્ર દ્વારા આપણે જીવનને સરળ કેવી રીતે બનાવી શકીએ. નવકાર મંત્ર દ્વારા આપણા જીવનમાં આવતી તકલીફોને આપણે કેવી રીતે દૂર કરી શકીએ. તો બસ એ જ ઉદાહરણો કે શાસ્ત્રમાં નવકાર કોને કેવી રીતે ફલીભૂત થયો છે, નવકારનું શું મહત્વ છે, એ આપણે નાનકડા પ્રયાસ દ્વારા આજે આપણે આ સ્વાધ્યાયની અંદર જાણીશું, સમજીશું અને જીવનમાં આપણે ઉતારીશું. આપણે જાણીએ છીએ કે સમરો મંત્ર ભલો નવકાર એ છે 14 પુરવનો સાર. નવકાર મંત્ર એની અંદર 14 પૂર્વનો સાર રહેલો છે. કહ્યું છે કે માનવ જીવન આપણને જે મળ્યું છે ને, એ કેટલું મોંઘું છે. 84 લાખ યોનિની અંદર ફરી અને એ પછી આપણને આ મનુષ્યનો ભાવ મળ્યો છે, જન્મ મળ્યો છે. એનું નાનકડું ઉદાહરણ આપું કે એક દરિયો છે બહુ મોટો, એની અંદર એક કાંઠા ઉપર તમે દોરડું મૂકો અને એક કાંઠા ઉપર એક લાકડું મૂકો. આ બંને ભેગા થાય, ક્યારે થાય બંને ભેગા? કેટલો મોટો દરિયો હોય,
એના એક કિનારા ઉપર એના દરિયું જે પાણી વહેતું હોય ત્યાં તમે દોરી મૂકો અને એક કિનારા ઉપર લાકડું મૂકો. આ જ્યારે ભેગા થાય ત્યારે જેટલો સમય લાગે એટલો સમય આપણને મનુષ્ય ભાવ મળતા હતા. અને એમાં પણ જૈન કુળ મળવો, જૈન ધર્મ મળવો એ ખૂબ અમૂલ્ય છે. અને આપણને આ બધું મળ્યું છે તો આપણે એનો સદઉપયોગ કરીએ. નવકાર મંત્ર એ આગમનો પણ સાર છે. ખરેખર કહીએ ને સાવ સરળ ભાષામાં તો આપણને શું મળે છે, આપણે શું મેળવીએ છીએ એ ખૂબ મહત્વનું છે. જેમ દૂધની અંદર જો 2 ટીપા દહીં મળી જાય એટલે કે મેરવણ, તો શું થાય? એનું દહીં બની જાય. પણ એની અંદર જો લીંબુ પડી જાય તો એનું એ દૂધ ફાટી જાય અને એના શું થઈ જાય? ફોદા થઈ જાય, કઈ કામનું રહે નહીં. બસ જીવનની અંદર આપણે એવી વસ્તુને અપનાવીએ કે આપણા જીવનમાં ઉત્તરોત્તર સારી પ્રગતિ થાય. અને દૂધ પાસેથી પણ આપણને શીખવાનું છે. તમે બધા સાંભળો છો, મ્યુટ છે હો. એ છતાં પણ મને એવું લાગે છે કે તમે બધા મને હોકારો આપજો કે તમે દૂધની અંદર એક વખત મેરવણ નાખો, દહીં નાખો મીનાબેન, તો પછી એ દૂધ રહે ખરું? નથી રહેતું. નથી રહેતું. નથી રહેતું. એક જ વખત એ દૂધની અંદર 2 ટીપા પણ દહીં પડી જાય એટલે ઉત્તરોત્તર એ દહીં બને. અને જો એ મલાઈ હોય તો એમાંથી માખણ બને, માખણમાંથી ઘી બને. ઉત્તરોત્તર એની પ્રગતિ થાય અને એની કિંમત પણ વધે. અને એની જગ્યાએ તમે પાણી લઈ લો, પાણીને તમે ફ્રીજમાં મૂકો એટલે શું થાય? બરફ. ફ્રીઝરમાં મૂકી દો, બરફ થઈ જાય. અને બહાર કાઢો પાછું એટલે શું થઈ જાય? પાણી. આટલી ક્રિયા તમે ગમે તેટલી વાર કરો પણ એ પાણી એનો ગુણધર્મ છોડતું નથી. એ ક્યાં કડક થાય અને બહાર કાઢો તો પાછું પીગળી જાય. બસ આ જૈન ધર્મની અંદર આપણે આ દૂધ અને પાણી પાસેથી એવું શીખવાનું છે કે દૂધ બનવાનું છે, પાણી બનવાનું નથી. નથી. કે જેમ પાણીમાં શું હોય, આપણે અહીંયાથી જો જ્ઞાની ગુરુ ભગવંતો આપણા તીર્થંકરો સારી સારી વાતો સંભળાવી ગયા, પણ આપણે શું લઈએ છીએ એમાંથી એ આપણે જીવનમાં ખાસ સમજવાની જરૂર છે કે આપણે જીવનમાં શું ઉતારીએ છીએ. તો બસ એ જ પ્રાર્થના છે કે આપણે બધા દૂધ બનીને બેસીએ અને આ જે જ્ઞાનનો પ્રવાહ છે, પરમાત્માની વાણી છે, આ નવકાર મંત્ર છે, એને આપણે દૂધ બનીને જીવનમાં ઉતારીએ. નવકારનું મહત્વ એક નાનકડું તમને એક ઉદાહરણ આપું કે નવકાર શા માટે આપણે ગણવો જોઈએ, નવકારને કેમ આટલો બધો પ્રેમ કરવો જોઈએ. એક અમરકુમારની વાર્તા છે. નવકાર કેમ મહત્વનો, આટલું બધું મહત્વ ધરાવે છે તમે સમજો. નાની વાર્તા છે. એક અમરકુમાર છોકરો છે. એના મમ્મી પપ્પાને બીજા 2-3 સંતાનો બીજા છે. આ અમરકુમાર એકદમ જાડો પાડો હોય છે, હૃષ્ટપુષ્ટ હોય છે, બહુ જ મસ્તીખોર હોય છે, ભણતો હોતો નથી. એમના ભાઈ બહેનનું પણ જે મમ્મી 3 ચોકલેટ આપી હોય, બધાને એક એક આપી હોય, તો એ શું કરે? બધાની ચોકલેટ ખાઈ જાય. તો આ છોકરો ઘરમાં બહુ હેરાન કરતો હોય છે, બહુ મસ્તીખોર હોય છે, બહુ આનંદિત હોય છે. અને એમના ઘરની પરિસ્થિતિ એવી હોય છે કે સવારે જમે તો પછી સાંજે શું જમવું એ એક પ્રશ્ન હતો. હવે એટલી બધી ગરીબાઈ થઈ કે એક ટાઈમનું ભોજન જમવું પણ એમના માટે શક્ય હતું નહીં, આખા પરિવાર માટે. હવે આ જે અમરકુમાર હોય છે ને, એ એનો એક જૈન મિત્ર હોય છે, એની સાથે રહેતો હોય છે. હવે એટલી બધી ગરીબાઈ હોય છે કે જેના કારણે આ લોકો એના મમ્મી પપ્પા અને બધા કંટાળી ગયા હોય છે. હવે એક વખત રાજા છે ને એનો મોટો મહેલ બનાવતો હોય છે અને એમાં જે એક દેવી હોય છે, મિથ્યાત્વ દેવી, એ એવું કહે છે કે કોઈ નાના બાળકની જો અહીંયા એની બલિ આપવામાં આવશે તો આ રાજમહેલ તૂટશે નહીં. એટલા માટે રાજા તો કેવા હોય,
એને જે કરવું હોય કર્યા વગર રહે નહીં. એટલે રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો, એનાઉન્સમેન્ટ કરી કે ભાઈ જે પોતાનો દીકરો અહીંયા આપશે એને એના વજન પ્રમાણે સોના મોહર આપવામાં આવશે. હવે આ જે અમરકુમારના મમ્મી પપ્પા હોય છે એવું વિચારે છે કે આપણે તો 3-4 સંતાન છે, આટલી બધી ગરીબાઈ છે, તો આ અમરકુમારને, એટલે કે પહેલા તો એનું નામ શું હોય છે? અમર. અમર જ કહેતા હોય છે. અને આપણે ઇન્ડિયામાં એવી કહેવત છે કે નામ હોય ને એની પાછળ એનું કંઈક અપભ્રંશ કરે, એટલે એની પાછળ શું કરે? અમર્યો. શું કર્યું? અમર નામ હતું તો શું કર્યું? અમર્યો. કે આ અમર્યાને આપણે રાજાને આપી દઈએ તો આપણી પાસે ખૂબ બધી સંપત્તિ આવે અને આપણું છે ને ગુજરાન એકદમ સરળતાથી ચાલે. હવે જ્યારે આવું નક્કી કર્યું એટલે રાજા સાથે એકવાર વાત થઈ, પછી એ વાતને તમે ટાળી શકો નહીં, કેન્સલ કરી શકો નહીં, ડીલ થઈ ગઈ. હવે પેલો છોકરો હોય છે તો બહુ મસ્તીખોર હોય, સ્કૂલે જાય તો ભણે નહીં, અને આનંદ કરતો કરતો રમતો કરતો આવે છે ત્યારે ગામમાંથી આવે છે એટલે બધા વાતો કરે છે કે અમર, તને તો તારા મમ્મી પપ્પાએ આપી દીધો છે, હવે તને રાજા લઈ જશે અને તને તો એ સૂળી ઉપર ચડાવી દેશે, એનું જે કાર્ય કરવાનું છે એવું કરશે, તને મારી નાખશે. તો એ છોકરો તો એકદમ શાંત થઈ જાય છે, જે એકદમ બહાદુર બળવાન હોય છે, શક્તિશાળી હોય છે, છોકરો ડરવા લાગે છે. એના માસા માસી કાકા કાકી પાસે જાય છે કે મને બચાવી લો, પણ કોઈ બચાવતું. આપણા શાસ્ત્રમાં એક સજ્જાય આવે છે, સજ્જાય, કે ઊંચા તે મંદિર માળિયા સોડવાળીને સૂતો, કાઢો કાઢો એને સૌ કહે જાણે જન્મ્યો જ નહોતો. આ મનુષ્ય દેહ, આ માનવ મળ્યું છે, આ છો ત્યાં સુધી જ આની કિંમત છે, આમાંથી આ આત્મા નીકળી જાય પછી આ ખોડિયાની કોઈ કિંમત છે. જે આપણે આ બાહ્ય શરીરને જેટલો પ્યાર કરીએ છીએ એટલો આપણી આત્માને પ્યાર કરતા નથી. એક નાનકડું ઉદાહરણ કહું મીનાબેન, બધાને થોડું, કારણ કે મને છે ને લાઈવમાં પહેલી વાર હું કરું છું ને, હા, તો શ્યોર. એકવાર શું થયું, એક છોકરાને એના પપ્પા ઓફ થઈ ગયા. આ વચ્ચે વાત કરું છું, પેલી વાત હજી ચાલુ જ છે. તો એ છે ને બહુ રડવા લાગ્યો અને દેવની પાસે જઈને કહેવા લાગ્યો કે દેવ, તમે બહુ ખોટું કર્યું, મને મારા પપ્પા ગમે તેમ કરીને પાછા જોઈએ છે. હવે ગયેલું કોઈ દિવસ કોઈ પાછું આવે ખરું? ના આવે. પણ એ દેવ ખાલી એની પરીક્ષા કરવા કહે છે કે કઈ વાંધો નહીં, તારા પપ્પા તને પાછા આપું, પણ તમારા જે પૂર્વજો બીજા 50 અહીંયા આવ્યા છે ને, બધા તારા દાદાને પાછા મોકલું. બોલ, શરત મંજૂર છે? આપણે પણ જીવનમાં વિચારવા જેવું છે કે આ મનુષ્ય અવતાર મળ્યો છે આપણને, એ કેવો છે? આપણા આત્માના કલ્યાણ માટે. આપણે આજે નવકાર મંત્ર દ્વારા આપણી આત્માનું કલ્યાણ કરવાનું છે. એટલે પેલો ભાઈ શું કહે છે કે ના, મને મારા પિતાજી જોઈતા નથી, કારણ કે બીજા 50 જે દાદા છે બધા પાછા તમને મળશે. એટલા માટે આપણી સજ્જાયો ગુરુ ભગવંતો દ્વારા કહ્યું કે ગમે તેટલા બંગલા, ગમે તેટલા મહેલો બનાવ્યા, અત્યાર સુધી કોઈ એવું કહ્યું નથી કે મૃત્યુ પછી પોતાનું જીવનની જે સમયગાળો છે પૂર્ણ થયા પછી કોઈ એને 2 ઘડી પણ રાખતું. શું કહે છે? કાઢો કાઢો આને સૌ કહે જાણે જન્મ્યો જ નહોતો. એટલે હવે આ અમરકુમાર બધા પાસે જાય છે, પણ કોઈ એનો, કોણ હવે રાજાની સામે કોણ એની સાથે લડવા જાય કે ચલો અમરકુમારને હું બચાવી લઉં? તો કોણે ડીલ કરી છે? રાજાએ. અને રાજા સામે કોઈ બાયો ઊંચી કરે નહીં. પણ અમરકુમારને કોઈ આશરો રહ્યો નહીં. ત્યારે એના જે જૈન મિત્ર પાસે, ગુરુ મહારાજ પાસે એ ઉપાશ્રયમાં જતો, અને ગુરુ મહારાજે શીખવાડેલું, શું શીખવાડેલું? કે ગમે તેવી પરિસ્થિતિ આવે, તને કોઈ તારો સાથ ન આપે ત્યારે શું ગણવાનું? નવકાર નવકાર. ગણવાનું. બસ. આપણે જો અહીંયાથી હું બધી વાતો આપણી ધીમે ધીમે આવશે કે નવકારના આ મહત્વ છે, આ ફાયદા છે, પણ એ હું તમને ફીલ કરાવી શકું નહીં, કારણ કે આ નવકાર કોણે બનાવ્યો છે?
કોઈ મને આન્સર આપી શકશે? નૌકાર કોણે બનાવ્યો છે? હું જવાબ આપી દઉં. હા, એ શાશ્વત છે નૌકાર, કોઈએ બનાવ્યો નથી. એટલા માટે આપણે એની ઉપર સાચી શ્રદ્ધા રાખીએ. આ વાત ઉપરથી આપણે એ જ સમજવાનું છે. હવે અમરકુમાર જે કિશનભાઈ, તમે મ્યુટ થઈ ગયા છો. સોરી. હા, આવ્યું. હા, ક્યાં હતી વાત સંભળાવ્યું ત્યાં સુધી મીનાબેન છેલ્લે? અમરકુમાર હા અમર થઈ ગયા. હા. હા. હવે એ અમર જે છોકરો હોય છે એને હવે કોઈ બચાવતું નથી. હવે તો એને એ જે ગુરુ ભગવંતનો નૌકાર યાદ આવ્યો કે હવે ભાઈ એના સિવાય કોઈ આપણી પાસે બીજો કોઈ ઉપાય છે નહીં. હવે એનો દિવસ નક્કી થયો. બધા વિદ્વાન પંડિતો આવે છે કે ભાઈ આ રાજમહેલ બનાવવા માટે આ છોકરાની હવે આપણે બલિ આપી દેવાની છે. એના માટે સિંહાસન સોનાનું બનાવ્યું છે અમરકુમારને બેસવા, કે આજે હવે આને બલિ આપી દેવાની છે. હવે છેલ્લો અંત સમય આવી ગયો. અમરકુમારે બહુ પ્રયાસ કર્યા કે આપણને કોઈ બચાવે, પણ કોઈ બચાવતું નથી. બસ એ આસન ઉપર બેસે છે અને અમરકુમારને છેલ્લે એ વાત યાદ આવી કે કોઈ મને જ્યારે મદદ ન કરે ત્યારે કોણ મદદ કરશે? નૌકાર. બસ બેસી હવે બીજું કંઈ નથી. નૌકાર ગણવા લાગ્યો. નાનો છોકરો શું ગણવા લાગ્યો? નૌકાર મંત્રને ગણવા લાગ્યો. અને દેવ પ્રસન્ન થયા અને રાજાને પણ મૂર્છિત કરી નાખ્યો. અને જે પેલા પંડિતો આવ્યા હતા એમને પણ બેભાન કરી દીધા. અને અમરકુમારને જે એક સિંહાસન બનાવ્યું હતું, જે એની જગ્યાએ એમને ત્યાંથી ઉપર દૂર કર્યા અને પૂછ્યું કે બોલો અમરકુમાર, આ રાજાને, આ પંડિતોને શું દંડ આપું? ત્યારે અમરકુમાર શું કહે છે કે મારે કોઈને દંડ આપવા નથી, આ બધાને સાજા કરો. અને મારે હવે ક્યાં જવું છે? એ ગુરુ ભગવંત પાસે, અને મારે દીક્ષા અંગીકાર કરવી છે. આ સાચી સ્ટોરી આપણા જૈન શાસનમાં છે. એ અમરકુમારની વાર્તા કે જેને નૌકારે એ નાનકડા દીકરાને, પાછો એ જૈન હતો નહીં, અમરકુમાર પોતે જૈન ન હતો. બીજી વાત આપણે જીવનમાં ઉતારવાની છે કે બધા મંત્રો છે ને, ધારો કે આપણે પદ્માવતી માતાનો મંત્ર હોય, શંખેશ્વર પાર્શ્વનાથનો મંત્ર હોય, તો એમાં પર્ટિક્યુલર ભગવાનનું એક નામ હોય. આ નમસ્કાર મહામંત્ર નૌકારને કેમ વિશ્વનો મંત્ર કયો છે? કારણ કે આમાં પર્ટિક્યુલર કોઈનું નામ આવતું નથી. હા, એ જ. જેટલા પણ અરિહંતો, જેટલા પણ સિદ્ધો, એવું નહીં કે જીન શાસનના, કોઈ પણ ધર્મના, આખા વિશ્વનો સનાતન, આખા વિશ્વને આ મંત્ર નૌકાર આપ્યો છે. તો એ જ કિશનભાઈ, અમને હવે હા કહો તમે કે આનું મીનિંગ શું છે અને હા. આપણે કેવી રીતે આ નૌકાર મંત્ર લાઈફમાં હેલ્પ કરી શકે? જે આ અમર અમર જે થયો એ અમરકુમાર. બાળક એને હેલ્પ કર્યું, તે આપણે હા. કેવી રીતે હેલ્પ કરી શકે? યા. હવે આ નૌકાર મંત્રને આગમની અંદર પંચ મંગલ મહાશ્રુત સ્કંદ આવું નામ હતું. આટલું મોટું નામ હતું. તમે સમજો આ નૌકાર ક્યાંથી થયો? તો પહેલા એનું નામ શું હતું? પંચ મંગલ મહાશ્રુત સ્કંદ. હવે આટલું બધું નામ હોય અને કાળક્રમે આપણને ખબર છે કે આપણી બુદ્ધિ કેવી થતી ગઈ છે, નાની થતી ગઈ છે. ગુજરાતી પણ આપણને ઓછું થતું ગયું છે. એટલે જ્ઞાની પુરુષોને યાદ હતું કે પછી શું થયું? પંચ પરમેષ્ટિ મહામંત્ર, એના પછી નમસ્કાર મહામંત્ર, અને આજે શું નામ છે? ખાલી નૌકાર. હા, તો આપણને આ આપણું ખાલી મગજ હોય ને મીનાબેન, તમે કહો છો ને કે જીવનમાં આપણને શું ઉપયોગી, આપણે શું કરીએ તો આપણને બેનિફિટ થાય, તો આપણું ખાલી મગજ હોય ને, ધારો કે કોઈ પણ તમને બિઝનેસમાં કે ક્યાંય કોઈ તમને એક્સિડન્ટ થયો, કે ક્યાંય તમે બીમાર છો, કોઈ પણ પરિસ્થિતિ છે કે જેમાં આપણને આપણું મન દુભાય છે કે આજે મજા નથી આવતી યાર. કદાચ આપણે ગાડી ચલાવતા હોઈએ અને કોઈ જીવ આપણા ગાડી નીચે આવી ગયો, આપણું મન દુભાય છે કે ઓહો ખોટું થઈ ગયું છે, ઓહો પેલા મારા પેરેન્ટ્સ છે એ બીમાર છે.
તો એ ખોટી ચિંતા કરવા કરતા એનાથી શું થાય? કર્મનું બંધન થાય. એના કરતા બેટર શું છે કે તમે નવકાર ગણો, તો એનાથી મનની શાંતિ મળશે. ધારો કે તમારી કોઈ ચાવી ખોવાઈ ગઈ છે, તમારી નાની વીંટી ખોવાઈ ગઈ છે, તમારો મોબાઈલ પડી ગયો છે, તો આપણું કેવું દુર્ધ્યાન થાય, અરે રે ક્યાં ગયું હશે, કોણે મળ્યું હશે, કોઈ લઈ ગયું હશે, શું થયું હશે? તો આ ખોટા ચિંતનો કરવાથી, તમને ખબર છે વિજ્ઞાનની અંદર એવું કહેવામાં આવ્યું છે કે તમને જ્યારે ક્રોધ આવે, તમને જ્યારે બહુ ચિંતા થવા લાગે, ત્યારે તમારી અંદર આ બધા રોગ છે ને અંદર પ્રવેશ કરતા હોય છે. તમે ઘરડા થાવ છો એ સમયે, તમે સૌથી ઘરડા એ સમયે થાવ છો. તો આવું દુર્ધ્યાન કરવા કરતા આપણે શું કરીએ? નવકારનું ધ્યાન કરીએ, નવકારનું સ્મરણ કરીએ, શ્રદ્ધા રાખીએ એની ઉપર. તો આપણું જે ખરાબ કાર્ય થયું હોય એમાં પણ આપણને મદદરૂપ થાય. કારણ કે દવા તમે લો ને, માથું દુખાય, પેટમાં દુખાય તો આપણે દવા લઈએ, તો એનાથી શું થાય? અંતરના જે રોગો હોય એ આપણા દૂર થાય. આ નમસ્કાર મહામંત્ર નવકાર કેવો છે કે જે અંદરના અને બહારના એ બંને રોગોને શાંત કરે છે. નમસ્કાર મહામંત્ર. અને હવે નવકાર મહામંત્રનું જે મીનિંગ, એટલે એના જે વર્ડ્સ છે હા મંત્રના, એમનું અમને મીનિંગ સમજાવો હા, એનું મીનિંગ કૌશિકભાઈ. પણ સમજીએ. હા. હા, એટલે કહ્યું છે ને કે દુઃખ में सुमिरन सब करे, सुख में करे न कोई, जो दुख में सुमिरन करे, जो सुख में सुमिरन करे तो दुख कहाँ से હોય? આપણે જ્યારે મુશ્કેલી પડે છે ત્યારે જ આપણે ચલો ક્યાં જઈએ, કોનો મંત્ર ગણીએ, શું કરીએ, એવું કરીએ છીએ. એના કરતા આપણે જ્યારે સુખમાં હોઈએ ત્યારે આ નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરીએ તો આપણને સાતા પ્રાપ્ત થાય છે, શાંતિ પ્રાપ્ત થાય છે. હા, હવે આપણે જીવનમાં શું કરીએ? આપણે જેટલા અરિહંત છે, સિદ્ધ છે, આચાર્ય છે, ઉપાધ્યાય છે, સાધુ છે, એ બધાના એક એક કલર બતાવ્યા છે. કે અરિહંતનો સફેદ કલર છે, વ્હાઈટ છે, સિદ્ધનો રેડ છે, લાલ છે. તો આપણે શું કરીએ કે જીવનમાં આપણે નવકાર મંત્રનો ઉપયોગ કેવી રીતે લાવીએ? તો આપણે આપણા જીવનની અંદર આપણે સવારે ઉઠીએ ત્યાંથી સાંજે સૂઈએ ત્યાં સુધી આપણે અલગ અલગ કલર જોઈએ. આપણે જમવામાં અલગ અલગ કલર જોઈએ. આપણે ધારો કે ગાડી હોય, આપણે ઉઠીએ ત્યાંથી આપણી ટૂથબ્રશ લઈએ કે ટૂથપેસ્ટ લઈએ, કે આપણે નાહવા જઈએ એ પાણીનો કલર હોય, કે આપણે કપડાં પહેરીએ, કે આપણે ગાડીમાં બેસીએ, કે આપણે નોટબુક લખીએ, તો સાંજ સુધી જેટલી પણ ક્રિયા કરીએ છીએ એમાં જેટલા સફેદ કલર આવે ત્યાં આપણે અરિહંતનું સ્મરણ કરીએ તો આપણા જીવનમાં એ અરિહંતના ગુણો આવે. લાલ લાલ જ્યાં દેખાય ત્યાં સિદ્ધનું સ્વરૂપનું ધ્યાન કરીએ. આવી રીતે આચાર્યના જે યલો કલર છે, જેટલા પણ યલો દેખાય એમાં આચાર્યનું સ્થાન કરીએ. કારણ કે આપણે જો સારા ફૂલ હોય, સારું જમવાનું હોય તો વખાણીએ ને કે ભાઈ આ તો બહુ ફાઇન બન્યું છે, આજ તો બહુ આમ થયું છે, તો એનાથી તો કર્મ બંધ થાય છે. એના કરતા આપણે સિદ્ધનું સ્વરૂપ ધારણ કરીએ, સ્મરણ કરીએ, અરિહંતનું સ્મરણ કરીએ તો આપણને એ, કારણ કે આ આપણે શેના ઉપર જવાનું છે? આપણે જે માનવ ભાવ મળ્યો છે શેના માટે મળ્યો છે? આપણે શેની પ્રાપ્તિ કરવાની છે? આપણે આત્મામાંથી પરમાત્મા બનવાનું છે. બરોબર? તો એ આપણે આમાં જીવનમાં ઉપયોગ લાવી કે જેટલા પણ કલર આપણને દેખાય એ આપણે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનો કાળો વર્ણ છે, કલર છે, તો જેટલું પણ બ્લેક દેખાય એમાં સાધુનું સ્મરણ કરીએ. હવે એક ઉદાહરણ છે કે નવકાર જ્યાં સુધી અંદર હૃદયમાં ઉતરશે નહીં ત્યાં સુધી આપણને કોઈ ફાયદો થવાનો નથી. કેવી રીતે? કે એક તાળું છે, એને લોક કરી અને ચાવી સાઈડમાં મૂકી છે. હવે તાળું ખોલવા માટે હથોડીથી ગમે તેટલું મારો એ તાળું ખોલે ખરું? નથી ખોલતું.
અને એ ચાવી જેવી અંદર જાય આમ, એને કઈ વજન કોઈ એને મારવાનું નથી, એ છતાં ખુલી જાય છે. એટલે એ હથોડી હોય છે ને તાળા, એ ચાવીને પૂછે છે કે ચાવી, હું તો આટલું બધું જોર જોરથી એને મારું છું, તો આ તાળું ખુલતું નથી, લોક ખુલતું નથી, અને તું આટલી નાની, તારું વજન કઈ નહીં, અને તું આમ એને ટચ થાય ને તાળું કેમ ખુલી જાય છે? આપણને બધાને એવું થાય ને કે કોઈ એવું કે આપણા ઘણા આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો, સાધુ ભગવંતો નૌકારનું જ સ્મરણ, બીજું કંઈ જ નહીં, ફક્ત નૌકારના સ્મરણથી, એમનું એટલી બધી સાધનાથી એવા એવા સારા કાર્યો થયા હોય છે. તો આપણને એમ થયું કે આવું કેવી રીતે? તો એ ચાવી છે, એ તાળાને શું કહે છે? તું બહાર રહે છે, તુમ ભીતર જાઓ, હિન્દીમાં કહે છે તુમ ભીતર જાઓ, તુમ ભી તીર જાઓગે, તુમ ભીતર જાઓ, તુમ ભી તર જાઓગે. એટલે તમે અંદર જાઓ, તમે પણ તરી જશો. જ્યાં સુધી બહાર બેઠા છીએ, હા નૌકાની ફક્ત વાતો સાંભળી આજે કે ચલો આ વાત સાંભળી છે, પણ જ્યાં સુધી એને તમે હૃદયમાં ઉતારશો નહીં, ત્યાં સુધી આ નવકાર મંત્રનું જે મહત્વ છે જીવનમાં, એ આપણને ખ્યાલ આવશે નહીં. એટલે આપણે જીવનમાં પછી જો બહેનો રસોઈ કરતા હોય, કોઈ પણ કાર્ય કરતા હોઈએ, જ્યાં એક ઘડીનો પણ સમય મળે, આજે બધાને એક એક સુંદર મજાનો ગુરુ ભગવંતો, આપણે નવકાર તો બધા ગણીએ છીએ, ઘણા નવકાર મંત્ર ગણીએ છીએ, પણ એમાં આપણને વાર લાગે કે ભાઈ આખો નવકાર ગણીએ, આખી નવકાર વાળી એમ ગણીએ તો બહુ વાર લાગે છે, ટાઈમ હોય ન હોય. તો એક સુંદર મજાનો મંત્ર બધા યાદ રાખો. દરરોજે કંઈ આવડે ન આવડે, આખો નવકાર થાય ન થાય, આટલું બોલવાનું: અરિહંતાણમ, નમો અરિહંતાણમ, રોમે રોમ બોલે અરિહંતાણમ. આટલો જ મંત્ર. અરિહંતાણમ, નમો અરિહંતાણમ, રોમે રોમ બોલે અરિહંતાણમ. આટલું યાદ રાખો, બસ બીજું બધું ભૂલી જાઓ. કારણ કે જીન શાસનમાં સૌથી વધારે તમારા ભાવ છે. તમે ગમે તેટલા તમે કાર્યો કરો, પણ એની અંદર ભાવ વિનાનું બધું કેવું છે? નકામું. કારણ કે પરમાત્મા જ્યારે વિચરણ કરતા હતા ને, ત્યારે પરમાત્માને બધા શું આપતા, શું વરાવતા? સોનાના દાગીના, પોતાના પુત્રી, પોતાના પુત્ર. પણ પરમાત્માને તો શું? નિર્દોષ આહાર જોઈતો હતો. એ છતાં પણ એમના ભાવ ઉત્કૃષ્ટ હતા. તો બધા શું થઈ ગયો? બધાનો બેડો પાર થઈ ગયો, મોક્ષની મંજિલે બેઠા છે. અને આપણે બધા અહીંયા ને અહીંયા રહી ગયા છીએ. એક નાનકડું ઉદાહરણ બીજું કહું, કે એક છોકરો છે ને, એના પપ્પા એને કહે છે કે જા તું સુપર માર્કેટમાં જા અને સુંદર મજાનું એક દૂધનું પેકેટ લઈને આવ. બહુ સમજવા જેવી છે વાત, હું બધા જીવનમાં ઉતારવા જેવી. તમે અને હું બધા આપણે શું કરી રહ્યા છીએ અને કેમ એનો ફાયદો આપણને મળતો નથી. હવે દીકરો ગયો અને ઘરથી 5 મિનિટના રસ્તા ઉપર જ મોટી સુપર માર્કેટ હતી, એટલે એને 5-7 મિનિટમાં પાછું આવી જવું જોઈએ. એટલે એના પપ્પા રાહ જોતા હોય છે કે જલ્દીથી પાછો આવી જાય. આ છોકરો 10 મિનિટ થયો પણ પાછો આવતો નથી. એના પપ્પા ચિંતા કરે છે. 20 મિનિટ થઈ, અડધો કલાક થયો અને બહાર જઈને જોવે છે તો પેલો દીકરો છે ને સાયકલને પેન્ડલ મારતો હોય છે અને પરસેવાથી રેબ જેબ થઈ ગયો હોય છે. અને એના પપ્પા નજીક જાય એટલે કહે છે કે પપ્પા જુઓ ને, આ સાયકલ છે ને હજી આગળ જતી નથી. શું કહે છે કે પપ્પા સાયકલ મારી છે, આગળ જતી નથી. એના પપ્પા એને ધીરેથી એક ટપલી મારે છે અને કહે છે, અરે સ્ટેન્ડ તો તું ઉતાર પહેલા. આપણા બધાનું આવું છે, સ્ટેન્ડ ચડેલા છે અને ખોટા પેન્ડલો મારીએ છે, જેથી આપણું યોગ્ય સ્થાન આપણને મળતું નથી. હવે અરિહંતનો અર્થ સમજીએ કે નમો અરિહંતાણમ, એટલે મારા નમસ્કાર થાવ અરિહંત પરમાત્માને. બીજી વચ્ચે વાત કહી દો મીનાબેન, કે આ નમસ્કાર કેવો નમસ્કાર છે? રાગ દ્વેષ રહિત.
આપણને ખબર પડી કે ભાઈ એક નવકાર ગણવાથી અથવા તો આપણે એક પગ ઉપાડીએ અથવા તો હૃદયમાં ભાવના લાવીએ કે દેરાસર જવું છે અને એક ઉપવાસનું ફળ મળી જાય તો આપણે દેરાસર શું કરવા જવું પડે? એવો ભાવ રાખવાનો નહીં. આ તો રાગ દ્વેષ રહિત, હે પરમાત્મા, હરિયન પરમાત્મા, તમને મારો નમસ્કાર થાવ. નમો સિદ્ધાણમ, એટલે સિદ્ધ ભગવંતોને મારા નમસ્કાર થાવ. જેટલા પણ સિદ્ધ છે, એવું નથી કે ફક્ત જૈન ધર્મના જ સિદ્ધ ભગવંતો કે બીજા ધર્મના, બધા જ જેટલા થયા છે, જેટલા થવાના છે અને જેટલા થઈ ચૂક્યા છે, એ બધા અરિહંત સિદ્ધ ભગવંતોને નમસ્કાર થાવ. નમો આયર્યાણમ, એટલે બધા આચાર્ય ભગવંતોને મારા નમસ્કાર. ઉપાધ્યાય, નમો ઉવજ્જાયણમ, એટલે ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર. નમો લોએ સબ્બ સાહોણમ, એટલે લોકના બધા જ સાધુ ભગવંતોને મારા નમસ્કાર થાવ. એસો પંચ નમુકારો, એટલે આ પાંચેને કરેલો નમસ્કાર. કયા પાંચ? પાંચ: અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આ પાંચેને કરેલો નમસ્કાર સર્વ પાવ પણાસણો, એટલે કે સર્વ પાપનો નાશ કરે છે. મંગલાણમ ચ સવ્વેસીમ, એટલે કે મંગલમાં સર્વશ્રેષ્ઠ મંગલ. તમે આપણું કોઈ પણ જૈન ધાર્મિક વિધાન જુઓ, કોઈ પણ હોય, એ કોઈ નવું સેન્ટર બનતું હોય, કોઈ નવું દેરાસર બનતું હોય, ઘર બનતું હોય કે સ્નાત્ર પૂજા હોય, સૌથી પહેલા નવકાર મંત્રથી જ શરૂઆત થાય. એટલે મંગલમાં સર્વશ્રેષ્ઠ મંગલ શું છે? નમસ્કાર મહામંત્ર. અને પડમમ હવૈ મંગલમ, એટલે કે જે પણ આ બોલે છે, વાંચે છે, સ્મરણ કરે છે, એનું પણ મંગળ થાય છે. હવે એક વાત વચ્ચે કહી દઉં, ટાઈમ થઈ ગયો છે, કે સર્વ પાવપણાસણો, એટલે કે સર્વ પાપનો નાશ કરે છે. તો સારું, આપણને બધાને મળી ગયું. કદાચ પાપ થઈ ગયું તો નવકાર ગણી લેવાનો. ના, મેં પણ હમણાં જ જાણ્યું, જ્ઞાની પુરુષો એમ કે છે કે પાપનું જે મૂળ હોય ને, એને નાશ કરે છે. ધારો કે તમને કોઈ પણ પાપ થયું તમારાથી, તમે કોઈને બહુ ગુસ્સો કરો છો, પણ તમે નવકાર ગણો તો એનાથી શું થાય કે ભાઈ ગુસ્સો કરવાનું તમને બંધ થાય કે નથી કરવો. પણ તમારાથી જે પાપ થઈ ગયું છે, એ તો એનો નાશ ક્યારેય નથી થતો. બહુ હવે સરસ, ઘણા બહુ સરસ ઘણા બધા સમજાયું. એક્ઝામ્પલ છે, તમે હમ. કોઈ એવી રીતે કહીએ, આપણે આગળ જઈએ. ના, બહુ સરસ સમજાવ્યું તમે કે જે આપણે હમ ગુસ્સો શાંત થઈ જાય, હમ અથવા દ્વેષ, પણ હમ. જે પાપ કરીએ છીએ એ નહીં. હા, એક નાનું ઉદાહરણ બીજું આપું, હમણાંનું જ છે. ગુરુ ભગવંત પાસે એક વ્યક્તિ જાય છે અને બહુ સિગરેટ પીતો હોય છે. હવે ગુરુ મહારાજ હોય છે ને, બધાની જે દોષ હોય એને જોવા ના જાય કે ભાઈ તમે આ કરો છો, તે કરો છો. એ એમના સ્વાધ્યાયમાં, એમના ચારિત્રમાં એ ઉત્કૃષ્ટ હોય. પણ કોઈ જઈ એમને જણાવે કે ભાઈ હું સિગરેટ પીવું છું ગુરુ ભગવંત, અને એ પણ દિવસની 30 સિગરેટ પીવું છું. તમે જોજો કે નવકાર મંત્રથી શું ફાયદો થાય. ખાલી નાનકડું એક નિયમ, એ તમને કેટલું તારનારું થાય છે, તમારો જીવન કેટલો ઉદ્ધાર કરનારું થાય છે. હવે એટલી બધી સિગરેટની આદત, એટલે ગુરુ ભગવંતે કહ્યું કે ભાઈ જો અમે આમાં પડીએ નહીં, એ તમારી મેટર છે. એ છતાં પણ તમે સામેથી આવ્યા છો તો તમને એક નિયમ કહું છું. તો કે ગુરુ ભગવંત બંધ કરવાનું ના કહેતા. શું કહે છે? તમે ના ન પાડતા. આપણે કોઈને કહીએ ભાઈ રાત્રિ ભોજન ના કરતા, મીનાબેન તમે આજથી નિયમ લઈ લો, રાત્રિ ભોજન ન કરતા, તો આપણને ગમે નહીં. એટલે ગુરુ ભગવંતે કહ્યું, પેલા કહ્યું કે ગુરુ ભગવંત જો મને બંધ કરવાની ના પાડતા, તો ગુરુ ભગવંત કે હા, તને પીવાની છૂટ. શું કે છે? પીવાની છૂટ. ખાલી નિયમ સાંભળજો કે એક નાનકડો નિયમ સદગુરુના ચરણોમાં જવાથી કેટલો ફાયદો થાય. એ કહે છે તને પીવાની છૂટ, પણ 3 નિયમ છે. એક, પહેલા તારે છે ને બેસીને પીવાની સિગરેટ, જેટલી પીવી હોય ને તારે બેસીને ઉભા ઉભા નહીં પીવાની. બીજું કે તારી સિગરેટ છે ને એ અધૂરી નહીં રાખવાની. અને ત્રીજો નિયમ એ કે તારે નવકાર ગણી અને પછી પીવાની. હવે થાય છે શું કે આ જ્યારે જ્યારે બેસે છે, નવકાર ગણે છે, એટલે કોઈને એવું થાય કે આને કઈ તપસ્યા કરી છે, કઈ એકાશનું કર્યું છે, કઈ બેસનું કર્યું છે, એટલે કોઈ એની પાસેથી ખસે જ નહીં. બધા ઉભા રહે કે સાતામાં છો, હવે પેલો ભાઈ કે તમે જાઓ તો પછી હું સિગરેટ પીવું.
કોઈ પાણી આપે ગ્લાસ કે ભાઈ તમે શું કોઈ નવકારથી કરો છો, તમે નવકારનું કઈ પચખાણ લીધું છે? કોઈ ગરમ પાણી લઈને આવે, 15 દિવસમાં તો વ્યક્તિ પાછો આવીને ગુરુ ભગવંતને કહે છે કે હવે હું મારી રીતે જ છોડી દઉં છું આ. એટલે એક નાનકડો નિયમ, એક સદગુરુના ચરણોમાં જવાથી આપણને કેટલો ફાયદો થાય છે. એટલે કારણ કે કેશુભાઈ, હા આ બોલો. તમે જે કીધું તે કે આપણે આ નવકાર મંત્ર આટલું પ્રોફાઉન્ડ છે, આટલા વર્ષોથી છે, કોઈને ખબર નથી કે કોણે બનાવ્યું છે. હા, આમાં શાશ્વત. અર્યંત, સિદ્ધ, આચાર્ય બધા આવી ગયા. તો હમ. આ જે આપણે બોલીએ છીએ એનાથી આપણે બધા જ આ જ ફોલો કરીએ, રાઈટ? જે બી હમ. જૈન છે પહેલો મંત્ર આ જ શીખે છે અને નવકાર. આ જ બોલે છે. તો હા, એનું અમને મિનિંગ સમજાવો કે હા. કેવી રીતના, કે કેવી રીતે હા. આપણે આ શીખ્યા? હા. એમાં એવું છે કે નમસ્કાર મહામંત્ર શાશ્વતો છે. આપણા અરિહંત પરમાત્મા, આ પંચ પરમેષ્ટિ છે. આપણે કેમ આપણે 18 અભિષેક કરીએ, આપણી અંજન સલાકા થાય, પ્રાણ પ્રતિષ્ઠા થાય, ત્યારે આપણે આ પંચ પરમેષ્ટિ મુદ્રા હાથેથી પરમાત્માને બતાવીએ છીએ. આ પરમાત્માની પૂજા કરીએ છીએ, પરમાત્માના દેરાસર આવે છે. એક એક ક્રિયાનું સામે મહત્વ છે. આપણે પરમાત્માને 3 પંચ પરમેષ્ટિ મુદ્રા, આ રહી આ પંચ પરમેષ્ટિ મુદ્રા, મુક્તાસુક્તિ મુદ્રા અને ગરુડ મુદ્રા, 3 મુદ્રા પરમાત્માને દર્શન કરાવી છે. કેમ કે પરમાત્મા મારે પણ આ પંચ પરમેષ્ટિ કયા, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ, મારે આમાં ગમે તે એકમાં મારે જવું છે અને મારી આત્માનું કલ્યાણ કરવું છે. આ નવકારનું મૂળ એટલે આપણે સમજીએ છીએ અને એના દ્વારા આપણા જીવનમાં એક ઉદ્દેશ હોય છે. આપણે નહીં, છોકરાઓ ભણતા હોય તો એને એક લક્ષ્ય હોય. બીજી એક વાત કહી દઉં, ઉદાહરણ. એક ગામમાં છે ને એક મુનિ મહારાજ આવે. પહેલા ઇન્ડિયામાં નાના નાના ગામડા હતા ને, એટલે ચાલી અને ગુરુ મહારાજ આવે. તમે સાંભળ્યું હશે, કોઈ ગુરુ મહારાજનો ચરવાળો છે ને બહુ લાંબો હોય, જે એમનો ઓઘો હોય એ ખાલી આટલો નાનો ના હોય, લાંબો હોય. મહાવીર સ્વામીનું જ્યારે આ શાસન ચાલી રહ્યું છે, એટલે આગમમાં કહ્યું છે કે એ પછી આપણા કલ્પસૂત્રમાં પણ લખ્યું છે કે તંત્ર, મંત્ર અને યંત્ર બધું જાગૃત થશે. મહાવીર સ્વામીના શાસનમાં તંત્ર, મંત્ર અને યંત્ર બધું જાગૃત થશે. એ પહેલાના જે આપણા ગુરુ ભગવંતો હતા, એ તંત્ર, મંત્ર, યંત્ર કોઈને બતાવે નહીં. તમે જે આપણા આંબિલની ઓળી આવી રહી છે હમણાં, એમાં આપણે શ્રીપાળ રાજાના રાસમાં સાંભળીશું કે ગુરુ મહારાજનો આચાર નથી, એટલે એમને એલાવ નથી કે તમે આવું કોઈ રાજાને સિદ્ધ ચક્રનું યંત્ર બનાવી શકો. એ છતાં પણ શાસનનો પ્રભાવ જોઈ અને એમણે એ યંત્ર બનાવ્યું. એમ આ ગુરુ ભગવંત એ ગામમાં આવે છે, એમની પાસે શું હોય છે? પારસમણી. એટલે ગામમાં બધાને એક એવી ઉત્કૃષ્ટતા હોય છે કે ગુરુ ભગવંત આપણને બતાવશે, આપણે જોઈશું, અથવા આપણે એને લોખંડ સાથે અડાડીશું, ચેક કરીશું કે આ સોનું થાય છે કે નથી થતું. હવે ચાતુર્માસના 4 મહિના ગુરુ મહારાજ ત્યાં રોકાયા, પણ કોઈએ કંઈ પૂછ્યું નહીં, કોઈએ કંઈ વાત ન કરી. એટલે એ 4 મહિના તો બધાએ બહુ સાચવ્યા. એક સોની હતો ને, એ પણ ગુરુ ભગવંતને રોજ ગોચરી વરાવા પોતાના ઘરે લઈ જાય, સાચવે, કારણ કે એક લાલસા છે, એક ફાયદો જોવે છે. હવે 4 મહિના થયા પૂરા, એટલે ગુરુ મહારાજ તો બીજા ગામે ચાલવા લાગ્યા. એટલે પેલો સોની ગયો કે ગુરુ ભગવાન, તમે બધા તો એવું કહેતા હતા કે તમારી પાસે પારસમણી છે, પણ તમે તો કંઈ બતાવ્યું નહીં મને, અમે તો તમને કેટલા સાચવ્યા. એટલે ગુરુ મહારાજ કહે છે કે ભાઈ, મને કોઈએ કહ્યું નહીં, એટલે મેં કોઈને બતાવ્યો નથી. તો સારું, લે, આ મારી પાસે છે, તને જોઈતો હોય તો તું લઈ જા. આ લઈ જાય છે ઘરે, અને મોટું લોખંડનું એની જોડે જે પીપ હોય છે એની અંદર મૂકે છે, પણ એ લોખંડ સોનું થતું નથી. એટલે ગુરુ ભગવંત પાસે પાછો જાય છે કે ભાઈ ગુરુ મહારાજ, તમે તો ખોટો પારસમણી આપ્યો છે મને, આમાં તો જુઓ કઈ સોનું થતું નથી. ગુરુ મહારાજ કે એવું હોય નહીં, એમના ઘરે જાય છે અને એ પીપ હોય છે ને મોટું લોખંડનું, એમાં શું થયું હોય છે? કરોડિયાનો જાળો થઈ ગયો હોય છે. એટલે પારસમણી હોય છે, એ લોખંડને ટચ થાય તો જ સોનું થાય, ઉપર જાળા ઉપર હોય તો સોનું થાય નહીં. એટલે ગુરુ મહારાજ જોવે છે કે આ હજી ટચ થયું નથી, એટલે એને એના વડે સાફ કરે છે અને પછી એને ટચ કરે છે, એટલે એ સુવર્ણ થઈ જાય છે.
આપણને પણ એ જ છે કે આપણે જન્મીએ ત્યાંથી જ આપણને નવકાર આપવામાં આવે છે કે કેમ એ આપણા આત્મા સાથે લાગેલો હોય, કંઈ ખોટું કાર્ય કરીએ કે આપણે કંઈ ખોટા રસ્તે જઈએ તો આપણને યાદ આવે નવકાર, અરિહંત પરમાત્મા યાદ આવે, સિદ્ધ પરમાત્મા યાદ આવે. એટલા માટે આપણને બાય બોર્ન આપણે જન્મ જે પણ આપણા જૈન ફોલો કરતા હોય છે જૈન ધર્મને, એ બધા અત્યારે તો જે આ પ્રેગ્નેન્ટ થાય છે ત્યારથી જ એની એક ગર્ભ સંસ્કારની એક આપણી એક સૂત્ર છે, એના દ્વારા એમને ભણાવવામાં આવે કે જેથી બાળકને સંપૂર્ણ પંચેન્દ્રિય મળે, સંપૂર્ણ પ્રમાણે એને શું મળે? જ્ઞાન મળે અને એ હેલ્ધી વેલ્ધી બને, એ રીતે એના ગર્ભના સંસ્કારો કરવામાં આવે છે. એટલે જન્મ હજી તો લીધો ના હોય એ છતાં પણ માતા પણ એને શું કરે છે? નવકાર આપે છે. એટલા માટે આપણે બધા નવકાર ગણીએ છીએ અને આપણને આપવામાં આવ્યો છે. બહુ જ સરસ કિશનભાઈ, બહુ જ સરસ. તો હમ, આ મંત્રનું સિગ્નિફિકન્સ આજે તમે અમને સમજાવ્યું કે નવકાર મંત્રનું જૈનિઝમમાં શું સિગ્નિફિકન્સ છે, આપણી લાઈફમાં શું છે, ને આ બોલવાથી આપણે શું ફાયદો થાય, શું લાભ થાય, ને કેટલી હમ, શાંતિ મળે. હા, આપણે બધા મેડિટેશન કરીએ અથવા રિસાઇટ કરીએ તો પહેલા નવકાર મંત્રથી જ ચાલુ કરીએ, એન્ડ ઇટ યા ઇઝ અ વેરી પ્રોફાઉન્ડ મંત્ર. યા તો હું આ જ કહેવા ઈચ્છું છું બધાને, તમને તો બહુ બહુ ધન્યવાદ. અને બધા આ ફ્રી ઓનલાઈન લેક્ચર્સમાં તમે આવજો. સ્ટે ટ્યુન્ડ ફોર મોર ટોપિક્સ. આપણું નેક્સ્ટ ટોપિક છે આર્ટ ઓફ લિવિંગ. એટલે એમાં આપણે હજી સાંભળવા મળશે કિશનભાઈ પાસેથી કે જૈનિઝમ અને એના સારથી આપણે કેવી રીતે જીવી શકીએ અને કેવી રીતે આપણી જીવન વધારે બેટર બનાવી શકીએ. એના પછી આપણે શોર્ટ સ્ટોરીઝની ઓનલાઈન લેક્ચર્સ છે. સો આપણા લીનાબેન દીદી, લીનાબેન શાહ આમાં બહુ જ અમને હેલ્પ કરી છે. એન્ડ પ્લીઝ સ્ટે ટ્યુન્ડ કે તમે હજી આ ઓનલાઈન લેક્ચર્સ અટેન્ડ કરો અને અમારા સાથે રહો. કિશનભાઈ, તમને કંઈક હજી એડ કરવું છે તો પ્લીઝ. બસ હવે આપણે એ જ સમજવાનું છે, ખાલી આટલું એક નાનકડી બે લાઈન જ છે કે અરિહંત પાસેથી આપણે ક્ષમા લેવાની છે, કે અરિહંત પરમાત્મા પાસેથી આપણે શું શીખવાનું છે? કે ક્ષમા, માફ કરવાનું. સિદ્ધ પરમાત્મા પાસેથી એની સ્વરૂપની રમણતા લેવાની છે. આચાર્ય ભગવંતો પાસે પંચાચારનું બળ લેવાનું છે, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર. અને ઉપાધ્યાય ભગવંતો પાસે વિનય લેવાનો છે, અને સાધુ ભગવંતો પાસેથી આપણે સહિષ્ણુતા લેવાની છે. કોઈને સહાય કરવું, સવી જીવ કરવું, શાસન રસી. બસ પૂરું કરવાનું છે મીનાબેન. હા, તો સ્ટીલ આપણે નૌકા 8:45. હા, આપણે હા, પૂરું તો કરી એક શકીએ. નૌકાર ગણીશું આપણે, જે હા આપણે પ્લીઝ. હા અને પછી જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. અને હા. નૌકાર મંત્રને ખાલી કહી દઉં, આ તો આપણે 30 મિનિટ સમજાયું, પણ 30 નહીં, 30 લાખ મિનિટ પણ ઓછી પડે અને 30 લાખ ભાવ પણ ઓછા પડે એટલું નૌકારનું વિસ્તૃત કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબે પણ 384 પેજની ખાલી બુક લખી છે નૌકાર ઉપર. એટલે ઘણું જાણવાનું છે, પણ જેટલું શોર્ટમાં જ્યાં જ્યાંથી આગમમાંથી બુકમાંથી મળ્યું એ તમારી સામે પીરસ્યું છે, અને જીવનમાં તમે એનો ઉપયોગ કરો અને આગળ વધો. આ મંત્ર ફરીથી કહું: અરિહંતાણમ, નમો અરિહંતાણમ, રોમે રોમે અરિહંતાણમ. બીજું કંઈ આવડે ના આવડે. હવે છેલ્લે લાસ્ટમાં આપણે કયો નવકાર લેવાનો હતો મીના? નવકાર મંત્ર હે પ્યારા કરું નવકાર તો મંત્ર હે જી ન્યારા. બધાને તોય અને ચાલે. હા, આપણે સાથે લઈ અને પછી આજના સેશનને પરિપૂર્ણ શ્યોર. કરીશું. नवकार मंत्र है न्यारा, इसने लाखों को तारा। इस महामंत्र का जाप करो, भव जल से मिले किनारा। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो उवजायाणम, नमो लोए सब साहुणम, नमो लोए सब साहुणम। ऐसो पंचन मुक्कारो सव पाव पणाशनो, मंगलाणं च सवेसिं परमं हवै मंगलम्, परमं हवै मंगलम्। नमो नमो
નમો 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 હા નમો નમો. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. ખૂબ ખૂબ અભિનંદન મીનાબેન, તમારો પણ, લીનાબેન પણ અને પૂજનભાઈ પણ ખૂબ સપોર્ટ કર્યો છે. અને જૈન નેટવર્કનો ખૂબ આભાર. અને તમે બધા પુણ્યશાળી અહીંયા પધાર્યા છો. આગળ આગળ પણ આવજો. આપણે નવા નવા આપણે તમને કેવી રીતે હેલ્પ કરીએ ધર્મની અંદર ઘણું બધું આપણી પાસે છે. આપણે લીનાબેન સાથે વાત કરીને આગળ વધીશું. પણ તમારા સપોર્ટની ખૂબ જરૂર છે. ખૂબ આભાર મીનાબેન. ખૂબ આભાર તમને પણ કિશનભાઈ, પૂજન, લીના દીદી બધાને ને ઓલ ધ અટેન્ડીઝ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. ઉપસર્ગા કરી દઉં, ઉપસર્ગા. હા. उपसर्गाक्षयम्यान्ति छिद्यन्ते विघ्नवल्लय मनः प्रसन्नतामेति पूज्यमाने दिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रदानं सर्वधर्माणां जैनं जयति दाशनम्.